હેલો ફ્રેન્ડ્સ, હું કનિક્ષા ગોહિલ વકીલો માટે એવા તાજા સમાચાર લઈને આવી છું કે જેને અશુભ સમાચાર કહીએ તોય ભલે. તમે બધા જ જાણતા હશો કે કાલે જ નવું બજેટ બહાર પાડવામાં આવ્યું છે. આ બિલ માટે બીસીઆઈના અધ્યક્ષ મનન કુમાર મિશ્રાજીએ કાયદા મંત્રાલયને પત્ર લખ્યો છે કે એની અંદર એમણે આ બિલને પાછું ખેંચી લેવાની માંગ કરી છે, કારણ કે આ બિલ બીસીઆઈની સાથે સાથે વકીલોની સ્વતંત્રતા પણ છીનવી લેવામાં આવી છે. વકીલોને પ્રદર્શન કરવા માટે અને એમને વિરોધ કરવાની જે અધિકાર મળે છે એ પણ એમનો છીનવી લેવામાં આવ્યો છે. એવું તો શું કામ એમણે કહ્યું છે અને એવું તો બજેટમાં શું લખ્યું છે, ચાલો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, કેન્દ્ર સરકાર એડવોકેટ એક્ટ 1961 માં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવા માંગે છે કે જેની અંદર એમણે એડવોકેટ અમેન્ડમેન્ટ બિલ 2025 બનાવ્યું છે. એની અંદર વકીલો જે છે કોઈ પણ બહિષ્કાર કે પછી હડતાલ નથી કરી શકતા. એમાં એમણે આર્ટિકલ 35A ઉમેર્યું છે, જે કહે છે કે વકીલો અથવા તો વકીલોનું સંગઠન હોય, કોર્ટના નિર્ણયનો એમને જો બહિષ્કાર કરવો હોય તો એ ના તો હડતાલ કરી શકશે કે ના તો એનો વિરોધ કરી શકશે. અને જો એવું કરવામાં આવશે તો એમના ઉપર શિસ્તભંગના પગલાં લેવામાં આવશે, કારણ કે કાનૂની વ્યવસાયનું ઉલ્લંઘન કરવામાં આવશે. બીજી વસ્તુ, નવા બિલમાં આર્ટિકલ 2 એટલે કે જે કાનૂની વ્યવસાયની વ્યાખ્યા આપે છે એની પરિભાષાને વધુ વ્યાપક બનાવવામાં આવશે. એટલે કે અત્યાર સુધી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હોય તેવા વકીલોને જ કાનૂની વ્યવસાય ગણવામાં આવતું હતું, પરંતુ હવે ઇન હાઉસ કન્સલ્ટેશન અને તમે વૈધાનિક સંસ્થામાં કામ કરતા હોય કે પછી વિદેશી લો ફર્મમાં તમે કાયદાકીય વ્યવસાયમાં રોકાયેલા હોય તો એવા લોકોને પણ કાનૂની વ્યવસાયની વ્યાખ્યામાં એડ કરવામાં આવશે. ત્રીજો મુખ્ય ફેરફાર એ કરવામાં આવ્યો છે કે હવે વકીલો ઉપર સરકારની દેખરેખ રાખવામાં આવશે. અત્યાર સુધી જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વકીલોને ચૂઝ કરતી હતી એ વસ્તુ હવે કેન્દ્ર સરકાર પણ 3 સભ્યોને નોમિનેટ કરી શકે છે. એડવોકેટ એક્ટ 1961 ના આર્ટિકલ 4 માં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે, જે પ્રમાણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વર્તમાન સભ્યોને ચૂંટે છે, એના સિવાય 3 સભ્યોને નોમિનેટ કરવાની સત્તા કેન્દ્રને મળી શકે છે. ચોથો મુખ્ય ફેરફાર એ કરવામાં આવે છે કે આર્ટિકલ 33A ઉમેરવામાં આવ્યું છે, જે કહે છે કે કોર્ટ, ટ્રિબ્યુનલ અથવા તો અન્ય ઓથોરિટીમાં કામ કરતા જે વકીલો છે જ્યાં તેઓ કાયદાની પ્રેક્ટિસ કરે છે ત્યાં એમને બાર એસોસિએશનમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે, અને જો તેઓ જગ્યા બદલે છે તો તેમને બાર એસોસિએશનમાં જાણ કરવી ફરજિયાત રહેશે 30 દિવસની અંદર. આ બિલ મુજબ એડવોકેટ એકથી વધુ બાર એસોસિએશનનો સભ્ય બની શકશે નહીં. આ બિલ વકીલોની સ્વતંત્રતા અને તેમના મતદાનના અધિકારમાં કેન્દ્રની દખલગીરી ગણી રહ્યા છે. અત્યાર સુધી વકીલ એક સાથે ઘણી વખત બાર એસોસિએશનનો સભ્ય બની શકતા હતા, પરંતુ હવે વકીલની આ સ્વતંત્રતા પણ છીનવી લેવામાં આવશે. એના પછીનો મુખ્ય ફેરફાર એ છે કે આર્ટિકલ 45B ઉમેરવામાં આવ્યો છે, જે મુજબ પ્રોફેશનલ મિસકન્ડક્ટના કારણે કોઈ પણ વકીલ દ્વારા કોઈ વ્યક્તિનું નુકસાન થાય છે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે બીસીઆઈમાં તેઓ ફરિયાદ નોંધાવી શકશે. હાલમાં આ બિલનો અંતિમ ડ્રાફ્ટ સામાન્ય લોકોના સૂચન માટે પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવ્યો છે, જેના પ્રત્યે દેશભરના વકીલો વિરોધ દર્શાવી રહ્યા છે. અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ શ્રી મનન મિશ્રાએ પણ કેન્દ્રને પત્ર લખીને આ બિલનો વિરોધ કરતા બિલ પાછું ખેંચી લેવાની માંગ કરી છે. તમે લોકો શું ઈચ્છો છો કે આ બિલ પાછું ખેંચાવવું જોઈએ કે નહીં? મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવી જ હેલ્પફુલ થાય એવી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને LLBની એકદમ સરળ સ્ટડી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને વિડીયો ગમે તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વધારે શેર કરો, જેથી આ ઇન્ફોર્મેશન દરેક સુધી પહોંચી રહે. જય હિન્દ, જય ભારત.